તો ફાઇનલી માં મિત્રો આપણે છે ને ખોડિયારમાંના દર્શન કરવા પહોંચી ગયા મંદિર. તો યુટ્યુબ ફેમિલી બેક ટુ માય ન્યુ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજ જો આપણે કોઈ કન્ટેન્ટ હતું નહીં એટલે આપણે વિચાર કર્યો કે હાલો આપણે ખોડિયારમાંના દર્શન કરી આવીએ. અમારા ગામમાં ભંડાર ગામમાં આવેલું છે મંદિર, તો આમે છે ને મંદિર ના જવાનું છે. અહીંથી આપણે દાદરેલ જવાનું છે અને જો આ અમારું ગામનો અને આપણે મનીષભાઈ અને મારે બેયને જવાનું છે પગથિયા ચડીને તારે ખોડિયારમાંના દર્શન કરવા. કેમ મનીષભાઈ જવાનું છે કે નહીં? આપણે ખોડિયારમાંના દર્શન કરી લેવી અને તમને પણ કરાવી, એટલે કન્ટિન્યુ રહેજો. એટલે આપણે નીકળવી હવે ખોડિયારમાંના મંદિર તરફ. ને અહીંયા જો પગથિયા છે, નાથી જવાનું છે, તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો એટલે મજા આવશે. અને ફેમિલી આપણે છે ને અહીંયા જો પગથિયા છે, નાથી ચડવાના છે, અત્યારે જવાનું છે બરોબર. તો હાલો ચડવાનું સ્ટાર્ટિંગ કરી દીધું છે અને ખોડિયારમાંનું નામ લેતા લેતા આપણે પગથિયા ચડવી છીએ બરોબર. અને આ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો એટલે તમને પણ ખોડિયારમાંના દર્શન કરાવશું બરોબર. થોડોક પવન આવે છે એટલે અવાજમાં થોડો ફેર પડી જાય છે એવું છે. જો ભાઈ કે આ પગથિયા અમારા મનીષભાઈ પણ બ્લોગ બનાવે છે. આપણે છે ને થાકી ગયા એટલે પોરો ખાવા રહી ગયા છીએ. જો એટલા દાદરા છેડ્યા થાકી ગયા, કારણ કે આપણે એટલે આપણને કઈ ઓલી ખબર નહીં પડે. હવે દાદરા કોઈ જગ્યાએ ચડવાનું હોય બાકી તમે અહીંયા ખોડિયારમાં મંદિરે આવવા માટે રસ્તો છે, નાથી આવતા હોય ગાડી લઈને. અને અત્યારે આપણે જો આમનો માલિન જાવી છે. શું કહેશું મનીષભાઈ? તમે જોડાઈ રહેજો અને ખોડિયારમાંના દર્શન પણ કરજો. આવતા તો અહીંયા બે ઘડી વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો બરોબર. ફાઇનલી માં મિત્રો આપણે છે ને દાદરા ચડી ગયા છીએ બધા. અને જો અહીંયા ઊંધીના દાદરા છે અને અહીંથી જો ગામમાં લાવવું હોય ને તો અહીંથી આવવાનું. આ અમારા ગામમાં જાય એક રસ્તો અને એક રસ્તો આમ સોરઠરા બાજુ છે, એક રસ્તો પીગળા બાજુ છે. એટલે ગામમાં લાવવું હોય ને તો અહીંથી આવવાનું દાદરા ચડીને. અને બાકી અહીંથી નહીં ત્યાં ગાડીઓ લઈને બધા માણસો આવતા જ હોય અને ઠેઠ મંદિર ઊંધી રસ્તો છે. અને હવે દાદરા ચડીને આવો ને એટલે અહીંયા દાદરા પૂરા થઈ જાય એટલે આપણે આમ હાલીને જવાનું. દાદરા તો નથી જોવા અહીંયા, કારણ કે બધા ગાડીઓ લઈને આવતા હોય ને એટલે દાદરા નથી. અને આ જો આપણું ભંડાર ગામ, આ છે નાનું એવું ભંડાર ગામ. જો આપણું નાનું એવું ગામ છે ભંડાર. એટલું જ છે ને તો એટલે મંદિરનું છે. તો કાંઈ નહીં ફેમિલી બના રહેજો. આપણે 2-3 સિનેમેટિક શોટ લઈ લેવી, એ વિડીયોમાં નાખી દઈએ બરાબર. તો ફેમિલી આપણે છે ને અડધે પહોંચી ગયા જોવાને. આવું પણ જોવા મળે. તો અડધે પહોંચી ગયા ને અમારા મનીષભાઈ છે ને નકરાત ફોનમાં લાઈવ થાય છે ફેસબુકમાં બરોબર. અને અહીંયા જો મંદિર એટલું આઘું છે એટલે આપણે એટલે પહોંચી ગયા વ્લોગ બનાવતા જુઓ. આ બધું ભાવનગર ને એ બધું છે. એમ થોડુંક તમને ઝૂમ કરીને બતાવો. આ ભાવનગર છે, શું છે એ કયું ગામ છે એ ખબર નથી. અમારા મનીષભાઈ કહે છે વર્તેજ છે. અને આ જુઓ ડુંગર જુઓ તમે, જુઓ બધો ડુંગર નકરો ખોડિયારમાં ની લામધાર વાળા ખોડિયારમાં કહેવાય. એમ જુઓ મંદિર નકરો ડુંગર. અને અહીંયા તમે ભાઈ ચોમાસામાં આવો ને એટલે એક નંબર મજા આવે, બેસ્ટ. માળનાથ કરતા અહીંયા ફિલિંગ આવે, તમને મજા આવે જોકે. અને એ ત્યાં હાલીને દાદરા ચડીને આવો ને તો ઓર મજા આવે. શું કેવું મનીષભાઈ? એ નકરા લાઈવ કરવામાં જ પડ્યા છે જુઓ. આપણે પણ કાંઈ વાંધો નહીં, વિડીયોમાં બનાવ્યો એટલે આપણે અત્યારે જઈએ માતાજીના દર્શન કરવી અને તમને પણ કરાવશું બરોબર. આપણે મિત્રો છે ને અહીંયા છે ને વડલો જુઓ સોંપવામાં આવ્યો છે, કારણ કે અહીંયા મંદિર બને છે એટલે સાયની ને એવું જરૂર પડે એટલે ભાખડા બધું ગોઠવેલું જ છે. જો આ મંદિર છે. તો ફાઇનલીમાં મિત્રો આપણે છે ને ખોડિયારમાંના દર્શન કરવા પહોંચી ગયા મંદિરે. અને આપણે જો આ દાદરા ચડીને જવાનું છે ખોડિયારમાંના દર્શન કરવા અને તમને પણ કરાવશું. અને આ બધું જોવા જ્યાં મંદિરનું કામ ચાલુ છે, ઉપર મંદિર બને છે ને એટલે કામ ચાલુ છે. એટલે જે કાંઈ મંદિર આમ બને ને એટલે એક નંબર મંદિર બનવાનું છે.
અને ચોમાસામાં તમે જરૂર વિઝિટ કરજો, એક નંબર મંદિર છે. હાલો તો આપણે દર્શન કરવા જાવી. તો ફાઇનલી માં મિત્રો આપણે મસ્ત મજાના દર્શન ને એવું કરી લીધું છે. અને આ જો પાછળ દેખાય લીમડો, આ લીમડો છે ને, અને આ તીરસુર છે. જો લીમડાનું વસાળ થોડુંક ખોડેલું છે. અને આ લીમડાનું રહસ્ય છે ને ભાઈ, આમાં એક ડાળ મીઠી છે, જેને ચડી જાય ને એ ભાગ્યશાળી કહેવાય. આ લીમડામાં એક ડાળ મીઠી છે એવું છે, બધા કહે છે. આપણને કાંઈ ખબર નથી, પહેલાના ઘડિયા કહે છે એટલે. બાકી તો જો અહીંયા મંદિર એટલું કામ થયું છે જે બને છે. તો તમને જે આગળ બતાવું, જો બધે બને, પડતો બને છે. આરસનું આખું મંદિર બને છે ભાઈ. અને જો અહીંયા તમે બધા મસ્ત મજાનું મંદિર બને છે, જોરદાર મોટું મંદિર બને છે, જોરદાર. તમે પણ દર્શન કરવા આવજો એટલે તમને પણ મજા આવશે એક દી. અહીંયા છે ને જો પાછળ મંદિર બને છે, આપણે પાછળ આવ્યા છે મંદિરની. અને જો પીડા હોય ને તો ડાયરેક્ટ કલાસ. અને આ આપણું ગામ ભંડાર ગામ. જો અવડું તો આ છે ને ત્યાં, અવડું તો આપણું ગામ છે, નાનું એવું છે ભાઈ, સકલીના માળા જેવું ગામ છે. હું કેવું મનીષભાઈ, અમારી ચેનલમાં 2 શબ્દ તમે કહી દો. બરાબર હોમાભાઈ ની એટલે કે કેડી સુડાસમાં હોમા યાર. ફેમિલી આપણે છે ને મસ્ત મજાના દર્શન કરીને થોડાક નીચે વહેવા છીએ. અને આપણો વિડીયો અહીંયા આપણે એન્ડ કરવી છે, કારણ કે આપણી વાટે જે શૈલેષભાઈ ને એ બધા બે ઓલું કરે છે, વાટે છે, એટલે આપણે જવાનું છે નીચે. તો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને આવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ પ્લીઝ કરી નાખજો.